જો મિત્રો વહેલી સવારની વહેલી ચા બનાવી છે આપણે ચૂલા ઉપર ઉકળે છે. જો ઉકળી છે ત્યાં બેકી છે હવે. જય સિયારામ નીતિનભા ઉઠી જાય વહેલા શું ખાય છે? બિસ્કિટ જણેકવાન બે છે વહેલા ઉઠ્યા બધા છે વહેલા તાણ રકીબ રહીએ લેતા કોનો રકીબ માલા રાજીશ પા ફૂલા બની ગયો તો ખૂબ હંગવા છે ગોઈ છે નારે બાપા બારી હાશ મારી દે કરી રોકલી દીધું હા અરે હા અને પેલી રણુતાવાળી ઓકલી તો કાઢી જ નહીં હજી કાઢી તાણ એમાં તમાકુ થઈ રહ્યા બસ કોચ સલમ ભરું છે છું તો હાલ આટલી તમાકુ નથી એમાં નમસ્કાર મિત્રો, અટી ફરતી બ્લેકમાં આપનું સ્વાગત છે મિત્રો. સવારનો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આપણે પહેલાં ઘેર જતા ચા પીવા માટે હવે લઈએ છીએ આ છે આપણી મકઈ. અને મિત્રો હજી સુરજ દાદા ઉગ્યા નથી, વાગવામાં વાગ્યા છે 7:30. સુરજ દાદા તો ઉગ્યા જ નથી. આ છે મિત્રો આપણી મકઈ. દો મકઈ ઓર હંગવાનો ફૂલ આવી ગયો છે. દો હંગવાનો ફૂલ આવ્યો છે મિત્રો. દો હરગવાન હેગો આવી છે. તમે જોઈ શકો છો સવારમાં આ આપણી કેળો બેસી ગયેલો છે મિત્રો. આપણે માતાજી દીવો કરી દીધો છે. સારું કર્યું છે માતાજી. અને લાઇટ આવી ગઈ છે, તમે જોઈ શકો છો. આપણે મોટર ચાલુ કરી દઈએ. ફેર આજે થઈ ગઈ ચાલુ. જો મિત્રો બાળકો નીતિનભાઈ ઉઠી ગયા છે. એટલે હું પોણતમાં દઉં હવે પોણતમાં દઉં ફર્યા ઓહ એ ઉઠ્યા ઉઠ મિત્રો. આપણે નીતિન તો મારા ગાજા આપવાનું કીધું પણ નહીં લઈ જવાના, પોણતમાં લઈ જવા. ઠંડીનું તો પોણત ઠંડીનું પોણત બાબુ મિત્રો. આપણે મોટર ચાલુ કરી અને ખેતરમાં આવતા રહી જોર જોરા. જો બંબો પડે ખેતરમાં, જો ધુમાડો નીકળે મિત્રો. જો આ તો ગવામાં ધુવાળો નીકળે છે. જો ધુવાળો નીકળે છે અને વહેલો બગલો ખેતરમાં સરવા આવી ગયો છે મિત્રો. પંખી અને આ તો ધુમ્મસવાળું વાતાવરણ છે થોડું. જો તમે જોઈ શકો છો થોડું ધુમ્મસવાળું વાતાવરણ છે. જો મિત્રો હવે સુરજ દાદા બહાર નીકળ્યું છે. જાળવાનું ઓઠું પડે છે. સોંદું નીકળી ગયા છે પણ જાળવાનું ઓઠું પડે છે એટલા માટે દેખાતા નથી, ઓછા દેખાય છે. અને આ તો ફૂલ ધુમાડો હેડે છે ગવામાં ઠંડીનો. બગલો સરવા આવી ગયો છે વહેલો. જો બીજો આવું છું, હવે ઉતર્યું એક બીજું. હવે મિત્રો શેડામાં પાણી આવી ગયું છે એટલે શેડો આપણે વાળી લેવો પડશે. જો મિત્રો આપણે આર્યા ઘઉં કાલે પાયા હતા હેરા છે. સૂર્યદેવનું અઠું પડે છે લીમડાનું હજી તો. મિત્રો આપણે પેલું બાજુ પી રહ્યા એટલે વાંકણ વાળવાનું છે એટલે આપણે આ રોડું ઉગાડો કરી દઈએ. જો મિત્રો આપણે ઉગાડો કરી દીધો. હવે આ મગવાર શું પાસે તે પેલું મગ પીરે એટલે જો સૂર્યદેવ બહાર આવી ગયા છે. હવે શું કરો છે તમે બા? શું કરો છો? શું લાવીશું? હા તાળો લેશે રે? હા ચણા લઈ ખેતરમાં પતંગ સાગા જતા તો ગયા જનકબા તો હવે પતંગ નહીં શકતો મિત્રો. જનકબા આપણે નાસ્તો લઈને આવ્યા છે કાલના જેવો જ નાસ્તો. ડુંગળી સાસ મરચું ઉભો રહે મિત્રો. આપણે બાજરીનો રોટલો और रेसिपी डूंगरी और मरचू लाल मरचू साथ तो वंगारा वगरનું ઓમસ સાસ. હવે મિત્રો આપણે ખાવાની શરૂઆત કરીએ. ઓ ખેતરમાં પાણી વાળાય છે મિત્રો. એક ખેડૂતની જિંદગી થઈ હોય છે ખબર છે? ખેતરમાં પાણી ચાલુ હોય, ખેડા પર બેઠા ખાતો હોય, એક બાર પાણી ચાલુ હોય અને આવી ધૂળમાં બેઠા ખાતો હોય છે. કોરી મળી દો ધૂળ અને ખાતો હોય છે. ધૂળીમાં બેઠા જમતો હોય છે. ખાવા એટલે જમવાનું ચાલુ હોય ધૂળીમાં બેઠા અને શેરો ભરી જાય તો ઊભો થઈને શેરો વારી આવે ને ફેર ખાવા બેઠા.
એવી જિંદગી હોય છે. તો 5 સ્ટાર હોટલમાં જમવા જતા હો, પણ એમાં જે ગવાની રોટલી આવે છે જેની આવડી નહીં બનાવતા, એ આ ગવામાંની બને છે મિત્રો. એ આ ગવડાલું આ ગવામાંની રોટલી બને છે. તો એ હોટલમાં જમા થઈ. મારી પઠમ આપણા કેટલા ખેડૂતો ગુજરાતમાં હેડા પર બેસીને ખેતરમાં આવી રીતે ખેતરમાં પાણી જતું હોય અને આવી રીતે હેડો હોય, આવી રીતે હેડો હોય ને હેડા પર બેઠા બેઠા જમતા હોય. કેટલા ખેડૂતો છો કમેન્ટ કરજો અને સપોર્ટ કરજો મિત્રો આપણા વિડીયોને. અને જો આ ખેતરમાં છે, આ ડુંગળી આવી છે, લાલ મરચું છે, આ લોટામાં છાશ આવી છે મિત્રો. અને મારી પઠમ કેટલા ખેડૂતો હેડા પર બેઠા બેઠા જમતા હોય છો કમેન્ટ કરજો મિત્રો. મિત્રો આપણે આ સાઈડે પી રહ્યું, હવે આ સાઈડ વાળ્યું છે. દો નેકમાં પાણી આવે છે, પછી દૂરથી પાણી આવે છે ચલતું થાય છે શહેરામાં. તમે જોઈ શકો છો મિત્રો આપણા ખેતરમાં આવડી તમાકુ થઈ છે. આ રહ્યો મોટા મોટો ડોકો છે, આ થોડો જાણો છે, આ થોડો આ જાણો છે, આ જાણો છે. આ ટાઈપના ડોકા છે એવું મિત્રો. તો આ ટાઈપથી તમાકુ થઈ છે. હવે જોઈએ કેવી થાય છે આપણે મિત્રો. આપણે પીતા પીતા આટલા આવી છે, હવે આટલું બાકી છે. આરે ભાગ બધો પીજો આજે, હવે આટલું બાકી છે. જો બંબો પડે પાણી ઉતરે તો તમે જોઈ શકો છો. મિત્રો આપણે હવે ઘઉં પીરા થયા છે. એક શેળામાં જાય છે ને એક શેળો બાકી છે. આટલો શેળો બાકી લાસ્ટ શેળો છે. પછી ઘરે જઈને આપણા મકાઈમાં વાળું છે. પાણી જાય છે બંબા ફૂસ આવો શેળામાં મિત્રો. છેલ્લા શેળામાં પાણી આવે છે. આ પડ્યો પાવડો. અમે હેડ્યા છે આપણા ઘરે જઈને મોટર બંધ કરવી પડશે અને બીજી અમે મકાઈમાં વાળવાની શરૂઆત કરવી છે ઘરે જઈને. એટલે આપણે મકાઈમાં સીધા જતા તમાકુમાં થઈને સીધા જતા રહીએ અને મકાઈમાં વાળી દઈએ પાણી. જય સિયારામ. એ જય સિયારામ. એ જય સિયારામ. શું થાય છે મિત્રો? આપણે પી રહ્યું એટલે મોટર બંધ કરી દઈએ પહેરી. તો બેસો પાણી પીવું છે. જય સિયારામ. જય સિયારામ. હા બા માછલીઓ પધારો મહેમાન. હા મદામ શું અચાનક શું આવ્યા? બાઈક દેખાતું નહીં મિત્રો. અમારે તો મહેમાન આવ્યા હતા. મહેમાન તો જતા રહેશું. જો મિત્રો મહેમાન હેડવાની તૈયારીઓ કરે છે. હવે ઓગણાવા નાખી કરું. હા રિયાબાનમાં પેલતો હતો. બિયારણ છે. હા જણો બોલ લેવાનો એટલે બધા થાલી રહ્યું. બધા બોલ લઈ આવવાનું બોર.
પધારજો એ પધારજો આ બધી બટાલિયા રહી ગઈ ગાડી તો દચ્ચી રહી તો ગાડી ના ભાઈ ટ્રેક્ટર તો ગાર કાઢવા જરા ભરું નોટક લોકો મોટો કરી દે હો નાખ હો પીજો લે હો પીજો હવે હું આપી દે નાખ 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 હું નીતિન ભાઈ હો નાખે ને ફટાફટ તું તો નાખતો નહીં ધમાલ કરી લે ઉચ્ચી જો આ નાખી ના ખાધું ભાઈ લો જરા ઢગલો તો કરી દીધું લે મિત્રો આજે ઠંડીનો ચમકારો વધારે છે એટલે આપણે શેટર પહેરી દીધું છે અને જઈએ છીએ આપણે ખેતરમાં આપણા કપાસ મગફળી મકઈ લસણ દોણા લસકો એ બધું જોવા માટે જો મિત્રો આપણી મકઈ આવડી થઈ છે મિત્રો હજી ગણ તો નાની નાની છે જો મિત્રો આપણું લસણ આ ટાઈપનું થઈ ગયું છે આપણે ખબર જુઓ લસણિયું ખાલી લસણિયું લસણ આમાં મિત્રો તો લસકો વધારે છે કેમ આ બા નથી એ ક્યાં ક્યાં છે બીજા બધા મને શું ખબર હતી મેં ફોન નહીં કર્યો ઉદા કરો આપણે શું મેચી છે ખબર નહીં મને તો મને લેવું નહીં પાલેખ લેવું મિત્રો આપણે ધોણા લસણ લઈ લીધું ઘરે લઈ જવા માટે ઘઉંની ખેતી મિત્રો ઘઉં કી ખેતી